હા હા હા, આજ તો અમારા ભાઈ ઘરમાં અડદિયાનો ઓગાણ છે ને અડદિયા માટે અત્યારે મમ્મી ખૂબ મહેનત કરી રહ્યા છે. મમ્મી છે ને ભાઈ અમારા અડદિયા માટે આમ બહુ ફેમસ છે. અમારી શેરીમાં ગમીને નાના મોટા ઓર્ડર હોય તો મમ્મીના હાથમાં આવે છે. અને આ અડદિયા માટે આપણે રેસીપી આપવાની છે. મમ્મી એના મોઢે સ્વમુખે સંભળાવશે રેસીપીમાં આપણે શું જોઈએ અડદિયામાં. તો મમ્મી આ શું છે પહેલાં તો એ કહો. ગુંદ. અને આ તળો છો એ તેલ છે કે ઘી છે? ઘીમાં અડદિયો થાય મસ્તનો. અને ભાઈ અડદિયા માટે બીજું છે બગડ્યું તો પહેલાં જોઈ. અને આ છે અડદનો લોટ, આ દેશી માવો, પછી બદામ, કાજુ, બીજું અડદિયાનો સ્પેશિયલ આ ગણેશનો મસાલો. શિયાળામાં છે ને ખાવ ને તો આનાથી આમ તમને આખા બધી ઋતુમાં જે તમે કંઈ નવું ખાધું હોય તો એ ડિહાઇડ્રેટ કરી નાખે બધું, રોમે રોમે દીવા થાય. પછી જો આ ગુંદ, હા ગુંદ નાખો ને તો આવો ફૂલી દડા જેવો થવો જોઈએ, તો જ આ અડદિયામાં સ્વાદ થોડો ઘણો આવે આનો. અને ઓલું છે દૂધ. દૂધ મમ્મી શું કામમાં આવે? લોટના મોણમાં દૂધ કામમાં આવશે. આજ આપણે છે ને અડદિયાની ફૂલ રેસીપી જોઈ નાખવાની છે. અને જે મિત્રોને મારા મમ્મી જે અડદિયા બનાવવો હોય તો પેલા આખો તમારો વિડીયો જોવો પડશે. અને આ ભાઈ હમણાં નવા વ્લોગર ચાલુ થયા છે. શું નામ તમારી ચેનલનું? સાગર કાછડિયા બ્લોગ. સાગર કાછડિયા બ્લોગ. તો આ ભાઈને થોડોક સપોર્ટ કરજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો પાસે પણ કરાવજો. બાકી આ ભાઈ આપણા સારા સારા વિડીયો બનાવે છે, કન્ટેન્ટ ક્રિએટર થવા મળે ધીમે ધીમે. ક્યારેક ક્યારેક બનાવી નાખીએ. ઘી ગરમ કરવા મૂકી દીધું તો ઘીનું આપણે મોણ નાખવાનું છે અડદિયાના લોટમાં, અડદના લોટમાં સોરી. તો મમ્મી અત્યારે ઘીનું મોણ નાખી દે. મમ્મી કેટલું 500 ગ્રામ લોટ હોય તો કેટલું મોણ નાખવાનું? અંદાજે આપણી રીતે નાખી દેવાનું. તમને એમ લાગે કે હવે આમ થોડુંક આમ થવા મળ્યું છે, જેમ ભાખરીનો લોટ બાંધીને કેમ ગાંઠું જવા મળે ને આમ એવું લાગે તો એટલું એ પ્રમાણે નાખવાનું. અને દૂધ ક્યારે નાખવાનું? દૂધ નાખી દીધું એટલે થોડુંક જ નાખવાનું. એકાદ વાટકા જેટલું દૂધ આમાં એડ કરી દેવાનું. હવે બાકી શું બાકી છે? માવો શેકવાનો છે, લોટ શેકવાનો છે. માવો શેકીને પછી લોટ શેકવાનો. ઓકે, ચાલો જોઈએ આપણે આગળની પ્રોસેસ કઈ રીતે થાય છે. ભાઈ થોડુંક આપણે ઘી લઈને મમ્મીએ ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી ગરમ થઈ ગયું છે ને અત્યારે નાખી દીધું એમાં અડદિયાનો લોટ. મમ્મી અડદિયામાં કેટલું ઘી જોઈએ? કિલો લોટમાં ભાઈ કિલો ઘી જોઈએ. નકર અડદિયામાં કંઈ સ્વાદ આવે ને અક્કલ મુકલ જેવું લાગે. એટલે આ સારું. અને ભાઈ શિયાળામાં ખાવા જેવી વસ્તુ છે, થોડીક આમ બોડી બને. આવ ગળી ગયેલા લોકો માટે ખાસ. શું કેવું આ ભાઈ અત્યારે બ્લોગ કરો તો ભાઈ આપણે જોઈએ કેવો તમે બ્લોગ શૂટ કરો છો. ઘીની અંદરનો મોણ આપેલો લોટ નાખી દીધો છે. હવે આ લોટને બરાબર હલાવવાનો. ક્યાં સુધી હલાવવાનો? લાલ થઈ જાય. આ લોટ લાલ ન થાય ને ત્યાં સુધી હલાવવાનો. પણ ધ્યાન રાખવાનું કે બહુ લાલ પણ ના થવો જોઈએ અને લોટ કાચો પણ ના રહેવો જોઈએ. આ જ ખૂબી છે અડદિયાની. જો આ સારી રીતે હલાવવાનું હોય ને તો સરસ મજાનો સ્વાદ આવે. અને બહારથી જે અડદિયો લ્યો એની કરતાં પણ વધારે સ્વાદ આવે ઘરે. આ ભાઈને ભાઈ સપોર્ટ કરજો. ભાઈ વ્લોગ ખરાબ બનાવે છે. ફૂલ પ્રોસેસ શેક કરીને બતાવે. અને લોટ શેકાય ને એટલે કેવો થાય મમ્મી? રાતો થઈ જાય થોડો. હા, બાળે નથી નાખવાનો, ધ્યાન રાખવાનું છે જે કોઈ અડદિયા બનાવતા હોય એ લોકોને ખાસ. કેટલી વાર મમ્મી તો થઈ રહી? ગેસ ફૂલ રાખવાનો. થોડીક વાર લાગશે વાર પણ આવશે મજા. આ ધીમે ધીમે સુગંધ મળી થવા આવે. એડ કરી દીધો છે માવો. અને માવો અત્યારે શેકવાનો છે. લોટ આપણો શેકાઈ ગયો છે. મમ્મી કેવું લાગે છે તમને? આમ સારું લાગે છે. ભાઈ મારા મમ્મી ઓર્ડર તો લે છે પણ છે ને ભાઈ આમ ઓર્ડર નથી લેતા, ખાલી સેવા કરે તો. એટલે કોઈ ઓર્ડર આપવો નહીં. કાં મમ્મી? બીજા રોહિન ભાઈ હાથ દુખે છે પણ બામ છોડી દેવું પડે. આ પેલાનો કલર ફરી ગયો છે ને અત્યારે કલર અલગ છે. પેલા ધોળો હતો, અત્યારે થોડુંક આમ ભાતા જેવું થઈ ગયું છે. આ ભાઈ બહુ ઈચ્છુક છે અડદિયા બનાવવા માટે. થોડીક વાર પછી ભાઈ આ ગાંઠિયા બનાવવાના છે. આપણે ગાંઠિયાનો બ્લોગ બનાવશું. જોજો બધા કઈ રીતે ગાંઠિયા બનાવે છે, કેવા બને છે, ટેસ્ટ કરવાના છે આપણે. એક નંબર બને ગાંઠિયા, એક નંબર. તે પેંડા ખાધા કે નથી ખાધા? પેંડા ખાધા. કેવાક લાગ્યા હતા? એક નંબર. હવે બતાવો જો પેંડા આપણે વેતનથી પેલા પેંડા બનાવ્યા હતા ને, પેંડા આ ભાઈ ટેસ્ટ કર્યા છે. થોડા ઘણા વિધા છે હજી. થોડાક વૈધા છે. કેવાક છે બધા જો
એટલા કવિધા છે 2 કલરના પેંડા છે, વ્હાઈટ આ માવાના છે, આ તૈયાર માવાના છે, પછી આ છે દૂધ દૂધ બાળીને આપણે જે 2-3 દી પહેલા બનાવી આ ચીક્કી બનાવી છે દીદીએ. ડ્રાય ફ્રૂટ ચીક્કી છે હોમમેડ, એટલે ખાસ ઓર્ગેનિક વસ્તુ છે, ખોટી કોઈ પણ પ્રકારની એમાં ભેળસેળ કરેલ નથી. આ એકદમ ઘરે રસોઈ લોન્ચ રિસેન્ટલી જે રસોઈ સાગરભાઈ કાછડિયા, સાગર કાછડિયા લોકના માલિક, ચેનલના માલિક અજયભાઈ અડદિયાનો લોટ શેકે છે. સરખું બનાવજો ભાઈ, ખાધા જેવું. જો તમારે સારો છે ને અડદિયું બનાવવું હોય ને તો આ લોટને સતત હલાવતા રહેવું પડે. લોટ મૂકી દો ને તો લોટ તળિયે બેસી જાય અને બળી જાય, એટલે સ્વાદમાં કઈ મજા ન આવે. આમ લોટ બળી ગયો એવી સ્મેલ આવે તમને જ્યારે પણ ખાવ ને ત્યારે. સાગર બનાવડે તો ને સાગર ભજીયા બનાવે એક નંબર, આખી 500 ગ્રામ પટ્ટીના મરસા એકલો ખાઈ જાય ભાઈ. અમારે આઈસે બનાવી રામા મંડળમાં રામાપીર દેગ ઉતારે ને આમ જો બકડી આઈસે પકડવાનું, માતાજી નામ લઈને પકડી લેવાનું, કાંઈ ન થાય. આમ જો ગરમ બકડ્યું છે, ઠાકર કરે ઈ ઠીક. ચાલુ છે બાકી ઠાકર કરે ઈ ઠીક. આ હેડ તો હોય છે. હા આ બધું એડ ને અરે ન્યા આ બધું અત્યારે હલાવું છું, પછી ન્યા આપણે ન્યા લેવું. આ નચરભાઈ છે ને મૂળ હવે આદુ ખાઈ ગયો છે. નહીં આદુ આપણે નાખવાનો છે. ના આદુ પાવડર નાખવાનો એટલે આપણે થોડીક વાર પછી ખાય. આદુના કાગળ દેશે પડે આદુ હાજી મસાલાનો મસાલામાં સાલમ પાક મસાલો કહેવાય, શ્રી ગણેશનો આવે છે. એમાં એટલી વેરાયટી આવે. જો બતાવું ક્યાં ગયું. હા આર યુ ઇન્ગ્રેડિયન્ટ્સ જિંજર, પીપર, નિગમ, બસ લોચન. આ ઘણી બધી આઈટમ છે આમાં. ઓસડિયા જો આમાં આખી પ્રોસેસ લખીને એટલી વસ્તુ આ અડદિયા માટે આ મસાલા માટે જોઈએ, રિક્વાયરમેન્ટ છે એટલી. આમાં લખ્યું છે એવું કે શિયાળાનું સુરક્ષા કવચ. તો મિત્રો ખરેખર છે અડદિયો શિયાળા માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળામાં ખવાય, ઉનાળામાં ન ખવાય, નકર પછી હેરાન ખાવો પણ જોઈએ. અને ઘણીવાર લગ્ન પ્રસંગની અંદર અડદિયાની ઢેફલી ન હોય પણ અડદિયાનો લસકો હોય એટલે મજા આવે ખાવાની. અડદિયા લસકો નું હોય લગ્નમાં હોય લસકો હોય ભાઈ, પણ હવે ઓછા રાખે. ના ના, કારણ કે હવે લોકોને હું ડ્રાય ફ્રૂટ વાળું ખાવું છે ને વધારે પડતું, આમ બહારનું હોય, ટેસ્ટ જોઈએ છે. આનો ટેસ્ટ આવે પણ આ લોકો કોને ગમે ખબર છે? આપણે પેલા વર્ષો પહેલા લગ્નમાં બુંદી ગાંઠિયા છે, બુંદી લાડવા, આવું બધું રાખતા ને, એ લોકોને આ સ્વાદ વધારે ગમે. ટૂંકમાં ગામડેથી મહેમાન આવ્યા હોય તો એને વધારે સારું લાગે. અને આમાં સરસ મજાનું એવું લખ્યું છે કે ઉત્તમ ઓસડિયા યુક્ત. ઓસડિયા એટલે શું ખબર? ઓસડિયા એટલે આયુર્વેદિક જે પેલા દવાઓ વાપરતા ને એના ઓસડિયા કહેવાય. ઘરેલું ઉપચાર આપણા ઘરે કરતા બધું એ છે. દાવા આવતું હોય કાંઈ હાલ છે. જો લોટ પૂરેપૂરો નુકસાન ન થાય. લોટ પૂરેપૂરો શેકાઈ ગયો છે ને અત્યારે એ લોટ જઈ રહ્યો છે કાથરોટમાં બકડિયામાંથી. હવે મમ્મી આગળ શું નાખવાનું? હવે ખાંડ નાખી છાણી લેવાની. ખાંડની ચાસણી લેવાની છે. ચાલો જોઈએ થોડીક વારમાં. અત્યારે બકડિયામાંથી શેકેલ લોટ સાઈડમાં કાઢીને એમાં નાખી દીધું છે ખાંડ, અને ખાંડને લઈ લીધી છે થોડીક ચાસણી, થોડુંક પાણી એડ કરીને મમ્મીએ ચાસણી લઈ છે. મમ્મી કેટલીક તાર કરવાનામાં? એક તારની ચાસણી લેવાની ભાઈ, ભૂલવાનું નહીં, નકર છે ને અડદિયો થોડો બગડે તમારો, કઠણ થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું. બગડે નહીં, કઠણ થઈ જાય. બગડે એમ કઠણ થઈ જાય પણ એ ખાવાની પછી મજા ન આવે. ઓલું પોસો હોય તો આમ મોઢામાં નાખ્યા ભેગું ગળી જાય. તો એ થોડુંક ધ્યાન રાખવાનું કે એક તાર લેવાની ચાસણી, અને આ લેતા આવડે તો જ લેવાની. બીજા કોઈને એક્સપર્ટને આમ પછી હોય તો વાંધો નહીં. બાકી ચાસણી અત્યારે આવે જોરદાર. બતાવો તો મમ્મી જો છે ઘાટું મીઠું થાવે. ચાલો જોઈએ આગળ પછી શું કરવાનું છે. घड़ी आ गई देखो. चौकी में डाल दिया है. क्या है? काजू बादाम कला क्या क्या गूंद. આ ગૂંદ છે ને ભાઈ અડદિયા જેમ જેમ પેડો રહે ને ઓગળી જાય ઓટોમેટિક. મારે એક કામ કરો, ઉપરથી નાખી દેવું પછી. ઉપર જ નાખો તો હવે. ઉપર ના. એ કરી દે. સુગંધ છે ને ભાઈ થઈ રહી છે. તો લાગે તો મહેમાન આવશે સુગંધ લઈને. જોઈ કોણ આવે છે. ફાઇનલી અડદિયા બની તૈયાર થઈ ગયા છે. અડદિયા નાખી દીધા ચોકીમાં. ચોકીમાં હમણાં થોડી વાર પછી ઠરી જાય આપણે ઢેપલી પાડવાની છે. ઢેપલી પડી જાય એટલે આપણે બધા ટેસ્ટ કરાવશું. પહેલા ભગવાને ધરશું, ભગવાને ધરાઈ જાય પછી આપણે બધા ટેસ્ટ કરશું
કેવું રહ્યું મમ્મી એક્સપિરિયન્સ તમારો? એક્સપિરિયન્સ મમ્મીનો નહીં, તમારો કેવો રહ્યો એમ કે. અમારે થોડોક આમ ફોન હેંગ થઈ ગયો હતો એટલે વ્લોગમાં થોડુંક કટકે કટકે આવશે. કાંઈ વાંધો નહીં, બીજું હું. એક ક્રિએટરના ભાઈ એટલી તકલીફ તો રહેવાની છે. ક્યારેક ક્યારેક થઈ જાય અમારે ક્યાં આ નવા નવા ક્રિએટર છે એ લોકો શું સમજે કે અમારી વેદના. તો મમ્મી ઢેફલી પાડે છે અત્યારે. સુગંધ તો મમ્મી બહુ મસ્ત આવે છે. આ મિત્રોને બોલાવવાના છે અડદિયા ખાવા? હે તો એક કામ કે જેને જેને મિત્રોને અડદિયો ખાવો હોય, એની ઘરે આવો અડદિયો બનાવવો હોય તો કમેન્ટ કરજો. હા ભાઈ કોમેન્ટ મારી દેજો કે અમારે અડદિયા ખાવા આવવું છે તો અમે એ પ્રમાણે કંઈક વધારે બનાવી નાખીએ. પણ કોમેન્ટ કરશો તો હવા એનો બાકી નહીં હવાયો ભેગું નહીં છે તમારું. હા બાકી એટલો અડદિયો શું લાગે તને ભાઈ, કેટલા દિવસ ટકશે? અમારા બીજો રાઉન્ડ છે અડદિયાનો. પહેલો રાઉન્ડ તો પૂરો થઈ ગયો છે. આ એ બીજો બધું round ઠેકા કેટલા દિવસ હાલશે? આપ આ 10 દિવસ હાલશે. જોતા જ લાગે છે હવે 10 દિવસ તો હાલી જાય કદાચ. એમાં કદાચ ઘટે દિવસો. હમણાં એવું છે કે ભાઈ લગ્ન ગાળો ચાલુ છે ને એટલે થોડુંક આમ ફૂટવા વાર લાગશે. લગ્નમાં પણ હમણાં રબડી વધી જાય કે નહીં એટલે આ બધું ઓછું હાલે. બાકી આવશે મજા. વાવ ए स्मॉल पीसेस हो रहे हैं क्योंकि हम एक साथ पूरा ए नहीं खा मम्मी सकते। नाना नाना भटके कर रहे हैं. भटके खाने में बहुत मजा आता है. लाइक आते हैं तो हम ज्यादा खा सकते हैं. क्या बोलती मम्मी? ખાવું નાખી દીધું. मारे नहीं पहले दरवान नहीं. ये बहुत उत्सुक हो रहे हैं खाने के लिए. જો આ રીતે ઢેફલી કાઢવાની પછી ચાખેથી હજી ગરમ છે. સમસ્યા કાઢો તો હાલત ખરા પણ હવે હજી ગરમ છે એટલે તૂટવા લાગે છે, પણ ફરી જાય ને પછી મજા આવે. એટલું ઘી ખાવ ને તો તમને જીવનમાં કોઈ દી કઈ ન થાય. પણ ઓરિજિનલ હો. હા ઓલે ડેરીનું ઘી નહીં. એ વાત અલગ સામે ગામડે ભેગું નથી રાખતા પણ ખાલી ભેગું ઘી. બીજા ભેગું રાખે, આપણે આટલું જ રાખે છે ને. જો આ ડીશમાં નાખીને તૈયાર થઈ ગયો છે. ભગવાનનો થાળ તૈયાર, તો આપણે ભગવાનને ધરી દઈએ. ધરો. ફાઇનલી ભાઈ સાગરભાઈ ભગવાને થાળ ધરી ગયો છે અને હવે મારા માટે ઓર્ડર તૈયાર થઈ ગયા છે. હવે ફૂલ તૈયારી છે અડદિયા ખાવાની. હાલો કાઢો કાઢો કેવો લાગે છે આપણે જોઈએ ખરા. ફાઇનલી ટેસ્ટિંગ કરવાનો સમય આવી ગયો છે. તમે એમ બધા એમ ન પૂછતા કે ચમચીથી કેમ ખાવ છો, પણ આ ચમચી છે ને ગરમ છે ને એટલે ખાવી પડે, રાખવી પડે તમારે. તો એ ખરા કેવું છે. એક નંબર બન્યો હે. ખાસ તો ભાઈ ઓલો મસાલો નાખે, મસાલાનો સ્વાદ એક નંબર આવે છે અને ગુંદ આવે ક્યારેક ક્યારેક. મસ્ત બન્યો. ખાજો ભાઈ ઠાકોર ખરા કેવો છે નહીં? સાઈડ કાગળ હારો છે હો. લો હું જરા કરતા હારું છે. કેવું લાગ્યું? એક નંબર. એકડો. ફાઇનલ રિવ્યુ બધાને બહુ સારા આવે છે. આપણે સાંજે પપ્પાને ટેસ્ટ કરાવી દો કેવું લાગે છે એને. હાલો. અને આવી અવનવી રેસીપી જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અડદિયા કોઈને ન આવડતા હોય તો આ વિડીયોને શેર કરી દેજો કે આવી રીતે અડદિયા બનાવવાના મસ્ત બનશે એક નંબર. સારું ચાલો આવજો. બાય બાય. જોવા દે, જેમ લાગે છે.